સુરતના મોટા વરાછામાં આવેલ આનંદધારા સોસાયટીમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી। આપ કોર્પોરેટરના ગ્રાઉન્ડ+2 માળના બંગલામાં રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગની ઘટનામાં કોર્પોરેટરનો 17 વર્ષીય દીકરો રૂમમાં જ ફસાઈ જતા ગંભીર રીતે દાઝી ગયો હતો। કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। કિશોરના મોત થતા પરિવારજનો ભાંગી પડ્યા છે। મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડિયા સંયુક્ત પરિવાર સાથે રહે છે। ગ્રાઉન્ડ+2 માળના બંગલામાં જીતુભાઈ કાછડિયા પરિવાર સાથે રહે છે। પરિવારમાં 2 દીકરાઓ છે। મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધામાં છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરે છે। પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક ઘરમાં આગ લાગી હતી। આગ બીજા માળ સુધી પ્રસરતા બીજા માળે સૂતેલા પરિવારના સભ્યો આગના ધુમાડામાં ફસાઈ ગયા હતા। આગને પગલે પરિવારના સભ્યોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે પરિવારના 6 સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદી જીવ બચાવ્યો હતો। ત્યારે બેડરૂમમાં રહેલ 17 વર્ષીય પ્રિન્સ ધુમાડામાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો નહોતો। ત્યારે વિકરાળ આગમાં દાઝી જવાથી ગંભીર રીતે પ્રિન્સ ઈજાગ્રસ્ત થયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। આ દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારજનો શોકમાં ભાંગી પડ્યા છે। નાના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। વિપુલ સોહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ। વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ 2 વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી। બધા બીજા માળે સૂતા હતા। ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે, એટલે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું, એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો। અને આ અફરાતફરીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે। ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે। ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। સુતા હતા, રાત્રે 2 વાગે આગ લાગી, ખબર પડી। અમરાતળીમાં ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા। એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી, અને બાકી અમે બધા ઉપર થઈને બાજુના ધાબા પર કૂદકા મારી નીકળી ગયા। બહાર ઉપર ગયા પછી ખ્યાલ આવ્યો એક છોકરો રહી ગયો, પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો, એ ન નીકળી શક્યો। કેટલો અભ્યાસ કરતો હતો, કઈ રીતે? 12માં ભણતો સાયન્સમાં ને 17 વર્ષ ઉંમર હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।